નમસ્કાર. પાટણ જિલ્લાની સ્થાનિક ચૂંટણીના આંકડાઓનો આ છે તમારો ફટાફટ ન્યૂઝ રાઉન્ડઅપ. પંચાયત અને નગરપાલિકાની આ ચૂંટણીઓ ભારે ઉત્સાહ વચ્ચે પૂરી તો થઈ ગઈ છે, પણ સવાલ એ છે કે શું આ કાળઝાળ ગરમી મતદારોનો જુસ્સો ઉગાડી શકી? આજના પરિણામો સ્પષ્ટપણે ના પાડે છે. તો ચાલો પહેલું જોઈએ ચૂંટણીનો માહોલ. જુઓ, વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું આ મતદાન બપોરના ધોમધકતા તાપમાં પણ જરાય ધીમું પડ્યું ન હતું. તમને જાણીને નવાઈ લાગશે કે સમગ્ર જિલ્લામાં સરેરાશ 63% જેટલું જંગી મતદાન નોંધાયું છે, જે ખરેખર લોકશાહી પ્રત્યેની લોકોની અતૂટ શ્રદ્ધા બતાવે છે. બીજું, ચાલો આ મુખ્ય આંકડાઓને થોડા વધુ સરળતાથી સમજીએ. જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓમાં સરેરાશ આંકડો 63%ની આસપાસ જ રહ્યો છે. પણ હા, આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે સિદ્ધપુરમાં લોકોનો ઘસારો સૌથી વધુ એટલે કે 67% જેટલો જોવા મળ્યો, જ્યારે રાધનપુરની પેટાચૂંટણીમાં આ જ આંકડો સીધો 46% સુધી ગગડી ગયો હતો. અને છેલ્લે, આટલા મોટા આંકડાઓ વચ્ચે આ હજારોની ભીડને મેનેજ કરવી એ ખરેખર એક મોટો પડકાર હતો. પરંતુ આપણું વહીવટી તંત્ર આમાં શાનદાર રીતે સફળ રહ્યું. વિચારો, 1000થી વધુ મતદાન મથકો પર એકદમ સુદૃઢ આયોજન અને કાયદો વ્યવસ્થાની કડક જાળવણી વચ્ચે આખી પ્રક્રિયા કોઈપણ જાતના વિઘ્ન વિના એકદમ શાંતિપૂર્ણ રહી, જેના માટે તંત્રે ખાસ નાગરિકોના સહકારનો આભાર પણ માન્યો છે. તો એકંદરે 63% જેટલા મજબૂત જનપ્રતિસાદ અને શાંતિપૂર્ણ માહોલ સાથે પાટણ જિલ્લાની જનતાએ લોકશાહીના પાયાને વધુ મજબૂત કર્યો છે.